આબુગઢ અંબાજીના પરમ ઉપાસક એટલે કે પાટણના અધિપતિ એટલે કે સોલંકી પ્રતાપસિંહના ઘરે વિક્રમ સંવંત 1133ની કારતક સુદ 11ના રોજ માં શક્તિનો જન્મ થયો હતો, જેને આજે 950 વર્ષ થયા છે. તલવારબાજી ટીમ દ્વારા છેલ્લા 10 વર્ષથી જેટલામાં માનું વર્ષ હોય છે એટલામાં જન્મોત્સવના વર્ષ નિમિત્તે એટલા દીવડાની આરતી કરવામાં આવે છે, જે નિમિત્તે આજે 950 દીવડાની તલવારબાજી ટીમ દ્વારા આરતી કરવામાં આવી હતી, જેની અંદર હજારોની સંખ્યામાં ભારે વરસાદની વચ્ચે પણ લોકોએ ભાગ લીધો હતો અને ભારે વરસાદની વચ્ચે પણ ભક્તો ઉમટી પડ્યા હતા. આ આરતી બાદ મહાપ્રસાદની અંદર તમને લાપસી અને માતાજીનો ફોટો પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે અને જે રંગોળી માતાજીની દોરવામાં આવી હતી, શક્તિ વાહિની સિંહ વાહિની માતાજી એટલે કે સિંહ વાહિની શક્તિમાની જે રંગોળી દોરવામાં આવી હતી, એ રંગોળી 18 કલાક સુધી મહેનત કર્યા બાદ રવિભાઈ બાવરભાઈ દોરી હતી. તો એની પણ તલવારબાજી ટીમ આભારી છે અને શક્તિમાની ભાવભેર ઉજવણી કરી હતી. જન્મોત્સવની 950 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. અમારા જે ઝાલા સમાજના સનાળા મુકામે મા શક્તિમાનો 950માં જન્મ દિવસ નિમિત્તે અમે છેલ્લા 10 વર્ષથી હજારો દીવા સાથે આરતી કરીએ છીએ અને આજે ચાલુ વરસાદે પણ ઘણી બધી મેદની ઉમટી પડી અને થોડું વરસાદના હિસાબે થોડું ઓલું થયું હોય તો એમાં અમે ક્ષમા ચાહીએ છીએ મંદિર વતી. અને આજે અમારો આ 950મો મા શક્તિનો જન્મદિવસ છે અને છેલ્લા 10 વર્ષથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ.